આપણે કોઈની નિંદા કરીએ, આપણે કોઈની ઈર્ષ્યા કરીએ તો આપણા પુણ્યનું પોટલું ઓછું થઈ જાય અને પાપનું પોટલું મોટું થઈ જાય. તો આપણે હું કામ કારણ વગરની કોઈની નિંદા કરીએ? આપણી કોઈ નિંદા કરે ભલે કરે, કરવા જોઈએ, આપણે ના નહીં પડવાની. આપણી જેટલી નિંદા કરશે, આપણી જેટલી ઈર્ષ્યા કરશે, એટલું આપણું પુણ્યનું પોટલું વધશે. તમારા વિશે કોઈ ખોટું બોલે, તમારા વિશે કે ખોટા મેસેજ આપે, આપવા દેવાના, નાદ નહીં પડવાની. એમ કોઈ નાદ ન પાડી, જેને ફાવ્યું બોલે, બોલવા દેવાના. આપણે મહાદેવમાં લીન થવાનું. બસ આપણું કોક બોલીને આપણું ખોળિયું ચોખ્ખું કરે તો આપણે શું કામ ના પડી? ભાઈઓ, આપણે 10 વીઘાનો કપાસ કર્યો હોય અને 10 વીઘાના કપાસમાં નિંદામણ થયું હોય તો એ નિંદવા માટે દાળિયા કરવા પડે, એને 500 રૂપિયા મજૂરી દેવી પડે. હવે 5000 રૂપિયા મજૂરી આપો તો તમારે 10 વીઘાનો કપાસ ચોખ્ખો થાય. તો વગર મજૂરીએ તમારું કોક ખોળિયું ચોખ્ખું કરે, શું કામ નિંદા કરવા ના પાડી? વગર મજૂરી કાંઈ દાડી દેવાય નહીં, કાંઈ નહીં દેવાય નહીં. તમે શરૂ રાખો, અમારા વિશે તમારે બોલવું એટલું બોલો. તમે જેટલું અમારા વિશે અવળું બોલશો એટલા અમારા માર્ગમાં કંટક કંકર હશે, શંકર દૂર કરશે, રસ્તો સરળ થશે. તેથી આપણે અવિવેક ભરેલા વચનો કોઈને કહેવા નહીં, ક્રોધ કરવો નહીં, નિંદા કરવી નહીં, ઈર્ષ્યા કરવી નહીં. બહુ સારા, બધાય સારા, અરે એની વાત પૂછવામાં એવી જ વાત રાખવાની. આપણે બસ આવો ભાવ પ્રગટ કરીએ. શ્રી શિવ મહાપુરાણની અંદર આ કથા આપણને શીખવે છે કે જીવનની અંદર શાંત રહેવું ખૂબ જરૂરી છે.